મિત્રો જોઈ લો, ભયાનક એક્સિડન્ટ થયું છે। આ એક્સિડન્ટ વડોદરા હાઈવે પર થયું છે કે ભાવનગરથી બસ ભરીને માણસો લાવતી અને સામેથી આઈસર ગાડી આવતી હતી અને જે ભયાનક એક્સિડન્ટ થતાં 40થી 45 લોકોને વધારે વાગ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। કેમ કે ભાવનગર જિલ્લામાં જે ખેતી અર્થે એટલે કે ભાગે ખેતી કરવા માટે લોકો ગયા હતા, એ પરત ઘરે જઈ રહ્યા હતા મધ્યપ્રદેશ। એ સમયે લગભગ આજે 4 વાગ્યાના ગાળામાં આ બનાવ બન્યો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। કેવી રીતના બન્યા અને ક્યાં કેવી રીતના શું કોની ભૂલ છે એ પણ આપણે વિડીયોની અંદર જાણશું, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા ને અમારી ચેનલ પર નવા હો તો ચેનલ પર સબસ્ક્રાઈબ અને લાઇક કરીને તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો આ બનાવ છે 4 વાગ્યાના ગાળામાં બન્યો હોવાના સમાચાર મળી રહ્યા છે કે ભાવનગર જિલ્લામાં એટલે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તો ખેતી મજૂરી કરવા માટે જતા હોય એવી સિચ્યુએશનની અંદર ઘરે પરત ફરતા હતા એ સમયે વડોદરા હાઈવે પર સામેથી પિકઅપ ગાડી આવતી હતી અને એક બાજુ આ બસ આવતી હતી। એ સમયે ભયાનક દુર્ઘટના બની। આ દુર્ઘટનાની અંદર 35થી 40 લોકોને વધારે વાગ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આ જે લશ્કરી છે, ખાનગી લશ્કરી છે, એ મધ્યપ્રદેશ જતી હોય હોવાના સમાચાર મળી રહ્યા છે। સમાચારની અંદર વાત કરીએ તો આ બસની અંદર ગુજરાતના પણ કેટલાક લોકો બેઠા હતા અને મધ્યપ્રદેશના પણ કેટલાક લોકો બેઠા હતા। એ સમયે આટલી મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। લગભગ 4 વાગ્યાના ગાળામાં આ બનાવ બન્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। એમ કહેવાય છે કે જે લશ્કરી ડ્રાઈવર કાબુ ગુમાવતા આ મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। ગઈકાલથી આ બસ આવતી હતી અને આજે 4 વાગ્યાના ગાળામાં વડોદરામાં એન્ટ્રી થઈ હતી। એ જ સમયે આ ભયાનક એક્સિડન્ટ થયું હતું અને આ એક્સિડન્ટની અંદર લગભગ 15 લોકોને વધારે વાગ્યું હોવાના સમાચાર પણ મળી રહ્યા છે અને 35થી 40 લોકોને વાગ્યું છે। જ્યાં મિત્રો એમને તાત્કાલિક દવાખાને સિવિલ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે